નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા નજીક આવેલા કરોડિયા ગામમાં રમેશનગર વિસ્તારના કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે જવાહરનગર પોલીસે દરોડો પાડતા તેના ઘરમાં બનાવેલા ભોંયરામાંથી 7.25 લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવેલ ના હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને પીએસઆઈ ચાવડા તેમજ વાંજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો છે. જેને પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોંયરામાંથી 2128 દારૂની બોટલો ભરેલી 147 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 7.25 લાખની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 સપ્તાહ પહેલા ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ મથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરે પોતાના નિવાસસ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોંયરામાં છુપાવેલો 14 લાખ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. ઘટના થયું રાખજો હવે થોડું પાછળ આવે ચલો ચાલુ કરો. હા સાહેબ, કઈ જગ્યાએ આપણે રેડ પાડીને કઈ પ્રકારનું ગોડાઉન જરૂર પડે? જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે. ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે. ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે. તો અગાઉ પણ એની ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા. એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા એની જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, રેન્ટ ઉપર આપી છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય. શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો. બેડની નીચે ટાઇલ્સ મૂકેલી હતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોંયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાં 145 પેટી જેટલો પકડી પાડ્યો છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે. અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે. સાહેબ, શું કહ્યું અગાઉ બી જવાહરનગર પોલીસ સ્ટેશનની અંદર હાથમાં એક ગોડાઉન આવી છે, મિની ગોડાઉન બનાવીને અગાઉ એક રેડ પીસીબીએ કરેલી હતી. આવા પ્રકારનું ગોડાઉન હતું. એ હાઇડ્રોલિક હતું, પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા. એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.